સાણંદમાં વૃદ્ધોને ટાર્ગેટ કરતી લૂંટારૂ ટોળકી ઝડપાઈ। 31 માર્ચે નોંધાયેલા કેસમાં 85 વર્ષીય વૃદ્ધને નિશાન બનાવવામાં આવ્યા। રિક્ષામાં પેસેન્જર તરીકે મહિલા બેસાડીને વિશ્વાસ જીતાતો અને પછી લૂંટ આચરાતી। સાણંદ પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇનપુટના આધારે ગેંગ સુધી પહોંચી પ્રકાશ ઉર્ફે જાળીઓ પટની સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપીઓ પાસેથી મોબાઈલ, હથિયાર અને લૂંટમાં ઉપયોગ થયેલી રિક્ષા કબજે। આ ટોળકી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આવી રીતે ગુનાઓ કરતી હોવાનું સામે આવ્યું। મુખ્ય આરોપી પ્રકાશ સામે 18 જેટલા ગુનાઓ નોંધાયેલા। આ ગેંગ અમદાવાદ શહેરમાં આ જ ગુનાઓમાં પકડાયેલ હોય જમીન પર છૂટી તેઓએ પોતાની કાર્યક્ષેત્ર અમદાવાદ ગ્રામ્યને નિશાન બનાવ્યું। આ ગુનામાં આરોપી વિરુદ્ધ ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે। સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 31 માર્ચના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જે ગુનાની હકીકત એવી છે કે 85 વર્ષના વૃદ્ધ જે છે એ સાણંદથી બાવડા રોડ પર ચાલતા ચાલતા પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન એક ગેંગ છે જે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસે છે અને વૃદ્ધ લોકો જે હોય છે એને ટાર્ગેટ કરીને તેને રિક્ષામાં બેસાડીને લૂંટ આચરતી હોય છે। આ જે ફરિયાદી છે પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આ જે ગેંગના માણસો છે તે લોકોએ તેને લિફ્ટ આપીને રિક્ષામાં બેસાડ્યા અને ત્યારબાદ તેમના પહેરણમાંથી 4 જે સોનાના બટન હતા તે છરી બતાવીને તેમને ટીકાપાટુનો માર મારીને અને આ બટનની લૂંટ કરી છે ને ત્યારબાદ તેમને ધક્કો મારીને રિક્ષામાંથી ઉતારી દીધા હતા। આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સાણંદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલી અને 31 માર્ચના રોજ આ સમગ્ર ઘટનામાં લૂંટનો ગુનો દાખલ કરેલો છે। આના ગુનાને ઉકેલવા માટે સમગ્ર સાણંદ પોલીસની ટીમ જે છે તે એક્ટિવ હતી, જેમાં ટેકનિકલ સોર્સિસ, હ્યુમન રિસોર્સિસના મદદથી સાણંદ પોલીસ સ્ટેશનના કુલદીપસિંહ છે તેમને બાતમી મળેલી કે આ ગેંગના જે મુખ્ય ગેંગ લીડર છે તે પ્રકાશ ઉર્ફે જાડીઓ પટણી જે મૂળ અમદાવાદ સિટીના છે અને તેની સાથે અન્ય 3 જેમાં દિલીપ છે, વિજય છે અને પૂનમ છે, આ 4 જણાને લઈને તે આવા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગુના આચરે છે। આ બાતમી મળતા તાત્કાલિક રિક્ષા, આ 4 આરોપી અને લૂંટમાં ગયેલ મુદ્દામાલ જે 4 બટન છે તે અને સાથે મોબાઈલ ફોન અને જે છરી તેમણે લૂંટ કરવા માટે વાપરેલ હતી તે કબજે કરવામાં આવેલ છે। આરોપીઓ જે છે એનો ગુનાહિત ઇતિહાસ જોતા પ્રકાશ જે છે એ ખૂબ જ રીઢો ગુનેગાર છે, જેણે અગાઉ ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને અમદાવાદ શહેરમાં અલગ અલગ ગુનાઓ આચરેલા છે, જેમાં મુખ્યત્વે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસીને વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરીને તેમને લૂંટ કરવાના બનાવ છે। જે પ્રકાશ વિરુદ્ધ કુલ 18 ગુનાઓ દાખલ છે અગાઉ। ત્યારબાદ વિજય છે જે રિક્ષા ચાલક તરીકે મુખ્યત્વે રહેતો હોય છે અને જેણે અગાઉ અમદાવાદ ગ્રામ્યના બાવડા પોલીસ સ્ટેશનમાં પણ આ બનાવમાં તે સામેલ હતો। આના સાથે જે દિલીપ છે તે પણ અગાઉ આ જ પ્રકાશની સાથે સામેલ હતો અને તેના વિરુદ્ધ પણ 2 ગુના દાખલ છે અને પૂનમ છે તેના વિરુદ્ધ પણ 2 ગુના દાખલ છે। આ